અંદરથી પોતે મોક્ષને માનતો જ ના હોય કે આ જગતમાં મોક્ષ જેવી કોઈ ચીજ છે જ નહીં. આ તીર્થમાં જે કોઈ વ્યક્તિ કોઈ ઈચ્છા વિના પણ આવી જાય ને તો પણ એ ભવ્યત્વની છાપ પુષ્ટ કરે. પાપી અને અભવી વ્યક્તિ, અભવીનો અર્થ શું? તો કે જે ક્યારે મોક્ષમાં જવાનો જ નથી. અભવીનો આત્મા કેવો હોય ખબર છે? એ મોક્ષનું વર્ણન કરે, પોતાનું ચારિત્ર જીવન એટલું અદ્ભુત હોય કે એ ચારિત્ર જીવનને જોઈને અનેક આત્માઓ સમ્યક્ત્વને પામી જાય. મોક્ષનું એવું અદ્ભુત વર્ણન કરે કે મોક્ષના વર્ણનને સાંભળીને અનેક આત્માઓ એ મોક્ષ સુખને વરવા, ચારિત્રને લેવા લાલાહિત થાય, પણ અંદરથી પોતે મોક્ષને માનતો જ ના હોય કે આ જગતમાં મોક્ષ જેવી કોઈ ચીજ છે જ નહીં. ચારિત્રનું પાલન કરે એટલા માટે કે મને જે દેવલોકના સુખો મળવાના છે એમાં જો હું કોઈ અતિચાર અહીંયા લગાડીશ તો એ સુખોમાં ક્યાંક ખામી આવી જશે, અને એટલે એ બિલકુલ ચારિત્રનું એવું પાલન કરે. એવું કહેવાય છે કે જે અભવીનો આત્મા હોય ને એ આ શત્રુંજયની સ્પર્શના પણ ન કરી શકે, શત્રુંજયને જોઈ પણ ન શકે. એક વાત કહું, આપણે ત્યાં આગળ છે ને ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિ ભવ્ય આટલા પ્રકાર છે. ભવ્ય એટલે કે જે મોક્ષમાં જવાની યોગ્યતા છે તે અભવી ક્યારે મોક્ષમાં જવાના નથી, તે દુર્ભવ્ય જેનો હજી મોક્ષ ગમન કેવળ જ્ઞાની ભગવંતે પણ જેનો કાળ બહુ દૂર જોયો હોય, એ કાળ કેટલો વિરાટ લાંબો હશે. પણ આપણે બધાએ શત્રુંજયને જોયો છે, શત્રુંજયને જુહાર્યો છે. આપણે અભવી નથી કારણ કે શત્રુંજયની સ્પર્શના કરી છે. આપણે જાતિ ભવ્ય પણ નથી કારણ કે નિગોદમાંથી બહાર આવ્યા છીએ. આપણે દુર્ભવ્ય પણ નથી કારણ કે આપણને ધર્મ ગમ્યો પણ છે ને ધર્મ રૂચ્યો પણ છે. અને એટલે શત્રુંજયની આ સ્પર્શના આપણને નિકટમાં ભવની અંદર અવશ્ય મુક્તિ સુખને આપે અને આપે. તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. રોમે રોમે આ મારા પુલકિત બને છે, પુલકિત બને છે. ભવો ભવનો મારો ઓતરે છે થાક, હું તો પામું હળવાસ. ઓ વાલા આદિનાથ હો, વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ. હો